હેલો ગાઈસ, શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો એકદમ ચીઝી મસાલાવાળા એવા બ્રેડ મસાલા બનાવીશું. હોટલમાં મળે છે એના કરતાં પણ એકદમ સરળ રીતે બની જાય છે અને સ્વાદમાં પણ તમને ખૂબ જ સારા લાગશે. તો જો કેટલા સારા, જો તમને વિડીયો સારું લાગતો હોય, રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક અને શેર કરજો. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજની રેસીપી. તો જો આ રીતના તમે બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો. આની જગ્યા પર આ રીતના કટ કરી લેવાના, નાના નાના આ રીતના. જો બધા આપણા બ્રેડ કપાઈને રેડી છે. આ રીતના ટુકડા કરી લેવાના. હવે એક પેનમાં આપણે બટર લઈશું. બટર થોડું પીગળે એટલે એમાં આપણે જે બ્રેડ કટ કરેલા છે ચોરસ ક્યુબમાં એ ઉમેરીને એને સાતળી લેવાના રહેશે. બટરની જગ્યા પર તમે અહીંયા ઘી પણ લઈ શકો છો અથવા તો તેલ પણ લઈ શકો છો, પણ બટરનો ફ્લેવર એવો ખૂબ જ સારો લાગશે એટલા માટે મેં અહીંયા બટર લીધું છે. તો જો સરસ રીતના એવા શેકાઈ ગયા છે આપણા બ્રેડ. હવે એને એક સાઈડમાં કાઢી લઈશું એક ડીશમાં. હવે એ જ પેનમાં ફરીથી થોડું તેલ ઉમેરીશું અને થોડું બટર. અહીંયા તમે ઘી પણ ઉમેરી શકો છો અને ઝીણું સમારેલું લસણ ઉમેરી દઈશું ને થોડી વાર એને સાંતળી લઈશું, જેનાથી લસણ એવું મસ્ત એવું શેકાઈ છે આપણું. લીલી ડુંગળીનો જે વ્હાઈટ પાર્ટ આવે છે તે લીધો છે અને ઝીણી સમારેલી ડુંગળી, સૂકી ડુંગળી લીધી છે. એને પણ આપણે સારી રીતના આ રીતના સાતળવાનું રહેશે. થોડું શેકાઈ જાય, ક્રન્ચી જ રાખવાનો છે, આપણે વધારે નથી શેકાવા દેવાનું. ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેર્યું છે. તમને ભાવે એ શાકભાજી તમે અહીંયા ઉમેરી શકો છો. ગાજર પણ સારું લાગે છે. ટોમેટો ઉમેરી દઈશું ઝીણા સમારેલા. ડુંગળીને તમારે સ્કીપ કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, ડુંગળી અને લસણને. હવે થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એને આપણા ટામેટાં બફાય ત્યાં સુધી એને શેકાવા દેવાનું રહેશે. જો ટામેટાં આપણા મસ્ત બફાઈ ગયા છે, શેકાઈ ગયા છે. હવે એમાં કશ્મીરી લાલ મરચું, 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો અને ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું. તમે અહીંયા ઈચ્છો તો શેજવાન ચટણી પણ ઉમેરી શકો છો. હવે એને પણ આપણે સારી રીતના સાતળવાનું રહેશે. જે બ્રેડ આપણે બટરમાં શેક્યા છે તે અંદર ઉમેરીને સારી રીતના એને મિક્સ કરી લેવાનું. જો આ રીતનું. તમને તીખાશ વધારે ભાવતી હોય તો તમે એ પ્રમાણે રેડ ચીલી સોસ પણ ઉમેરી શકો છો અને મરચાં પણ ઉમેરી શકો છો, ગ્રીન ચીલી પણ. અને અહીંયા મેં લીલી ડુંગળીનો ગ્રીન પાર્ટ આવે છે તે નાખ્યું છે, એનાથી સ્વાદ એવો ખૂબ જ સારો લાગશે. અને હવે ચીઝ ઉપર છીણી લઈશું. અહીંયા મેં પ્રોસેસ ચીઝ લીધું છે, તમે મોઝરેલા પણ લઈ શકો છો. ચીઝથી એવો મસ્ત સ્વાદ લાગશે. તો જો આપણા બ્રેડ બનીને રેડી છે હવે, બ્રેડ મસાલા. તો ચાલો એને સર્વ કરીએ. જો કેટલા સરસ લાગે છે, ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે, બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને સારી એવી કોમેન્ટ કરજો. અને કોઈ રેસીપી તમને લાગે કે મારે બનાવવી છે તો પ્લીઝ તમે કોમેન્ટમાં કહેજો, તો હું એ રેસીપી પણ બનાવીશ. થેન્ક યુ.